વડોદરાનું। વડોદરા પાલિકાના શાસકો અને અધિકારીઓ એવા કામ કરે છે કે જે હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે। અનેક વિવાદો પછી પણ કોઈ બોધપાઠ લેવા માટે કે પછી સુધારવા માટે વીએમસીના સત્તાધીશો તૈયાર જ નથી। વધુ એક એવું કામ કોર્પોરેશનના લોકોએ કર્યું છે કે જેના કારણે અધિકારીઓની આવડત અને શાસકોની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે એવું તે શું કામ કર્યું છે, શા માટે વિવાદ થઈ રહ્યો છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। સુધરે બીજા વીએમસીના શાસકો નહીં। વિવાદિત કામ ન કરે તો વીએમસી શેની? પાણી નથી ભરાતું ત્યાં પાણીનું નિકાલ કામ, ક્યારે નથી ભરાયું પાણી ત્યાં નંખાઈ લાઈન, કયા સર્વેના આધારે કામ કર્યું તેના પર સવાલ। અધિકારીઓની હોશિયારીના ફરી થયા દર્શન। વડોદરાના શાસકો અને અધિકારીઓ કામ કંઈક એવા કરે છે કે તે હંમેશા વિવાદમાં રહે। વિવાદ ન થાય તો વીએમસી શેની? જુઓ આ દ્રશ્યો। શહેરના કારેલીબાગના આર્યકન્યા રોડ વિસ્તારમાં આજ દિન સુધી ક્યારેય પાણી નથી ભરાયું, પણ કોર્પોરેશનના શાસકોને એવું સપનું આવ્યું કે આ વિસ્તાર પાણીથી ગળાબોળ થઈ જાય છે, તેથી અહીંથી પાણીનો નિકાલ કરવો પડશે અને તેથી જ પાણીના નિકાલ માટે લાઈન નાખવાની કામગીરી શરૂ કરી છે। આ જગ્યા પર આજ સુધી કોઈ દિવસ પાણી ભરાતું નથી વરસાદનું। હવે જે જગ્યા પર વરસાદનું પાણી ભરાય છે તે જગ્યા પર આ લોકો કામ કરતા નથી અને અહીંયા ખોટા પૈસા વેરફે છે। જે જગ્યા પર આનંદનગર છે એ છે ત્યાં તે જગ્યા પર અમુક વિસ્તારોની અંદર જે પાણી ભરાય છે ત્યાં કામ કરવું જોઈએ। જે જગ્યાએ લાઈન નાખવાનું કામ થઈ રહ્યું છે ત્યાં પૂરમાં પણ ક્યારેય પાણી નથી ભરાયું, પણ ખબર નહીં કેમ વડોદરાના અધિકારીઓને અહીં લાઈન નાખવામાં રસ કેમ છે? મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે કે એવી રીતે કામ કરો કે રોડ બનાવ્યા પછી યાદ ન આવવું જોઈએ કે પાઇપ નાખવાનું તો ભૂલાઈ જ ગયું। મુખ્યમંત્રીનું વાત માને કોણ? મુખ્યમંત્રીનું પણ માનવા વીએમસીના લોકો તૈયાર નથી। લાઈન નાખવા માટે રોડ તોડી નાખવામાં આવ્યો છે અને તેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। હવે આ રોડ પર હમણાં અઠવાડિયાથી જ્યારે ખોદીને પાઇપલાઇનો નખાય છે ત્યારે પૂછા કરી કે આ શું છે, તો આ વરસાદી ચેનલની લાઈન નખાઈ રહી છે। જે રોડ ઉપર વરસાદનું પાણી એક ટીપું પણ રહેતું નથી એ રોડ ઉપર વરસાદની ચેનલ ખોદીને પાઇપલાઇન નાખીને ચેમ્બરો બનાવીને વરસાદનું પાણી નિકાલ થાય એના માટેનું પ્રાયોજન આ કોર્પોરેશન કરી રહી છે। તો આ જે પણ ઇજનેરે આ ડિઝાઇન કર્યું છે કે આ રોડ બનાવવાનો આ વરસાદી ચેનલ, એને બિલકુલ ભ્રષ્ટાચારથી ખદબદતા ઈરાદે એને આ ચેનલ બનાવી રહ્યું એવું દેખાય છે। હવે અહીં સવાલ અધિકારીઓની વિશ્વસનીયતા પર પણ ઉઠી રહ્યો છે, કારણ કે આ કયા સર્વેના આધારે પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ અહીં કરવામાં આવી રહ્યો છે? કોના ઇશારે કામ વગરનું કામ થઈ રહ્યું છે? કોને લાભ પહોંચાડવા માટે ખોટું કામ થઈ રહ્યું છે? કયા ઠોઠ અધિકારીઓ કામની ડિઝાઇન તૈયાર કરી હતી? શું અધિકારીઓ, શાસકો અને કોન્ટ્રાક્ટરોની કોઈ મિલીભગત છે? આવા તો અનેક સવાલ છે જે લોકો વીએમસીને પૂછી રહ્યા છે। જોવું રહ્યું કે ક્યારે વીએમસીના અધિકારીઓ સભાન બને છે અને ક્યારે વિવાદ ન થાય તેવું કામ કરે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। વિકાસના નામ પર વિનાશ કરવા માટે આવી રહેલી કેમિકલ